સુરતમાં મનપસંદ પેટ કુકીની યાદમાં અનોખો ફેશન શો, પશુ પ્રેમ અને સંવેદનાનો અદ્ભુત સંગમ. એનિમલ ડોક્ટર સંજય જાનીની માત્ર 7 મહિનાની વહાલી ડોગ કુકી જીવલેણ પારવો રોગનો શિકાર બની હતી. એક ડોક્ટર હોવાના નાતે સંજયભાઈ તેને બચાવવા દિવસ રાત એક કરી દીધા. સતત 21 દિવસ સુધી ચાલેલી જીવન મરણની જંગ બાદ કુકીએ 9 ફેબ્રુઆરી 2025ના રોજ અંતિમ શ્વાસ લીધા. પોતાની લાડલી કુકીના મૃત્યુથી હારી જવાને બદલે ડોક્ટર જાનીએ તેની યાદને કાયમ માટે જીવંત રાખવાનો અને સમાજમાં પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો નિર્ધાર કર્યો. કુકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતમાં એક ભવ્ય પેટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ કોઈ સામાન્ય ફેશન શો નહોતો, પરંતુ પ્રાણીઓ પ્રત્યેના લગાવ અને આદરનું પ્રતીક હતો. કાર્યક્રમમાં સુરતના અનેક પેટ લવર્સે પોતાના પાલતુ પ્રાણીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો. ફેશન શોમાં માત્ર દેખાવ જ નહીં, પરંતુ પેટ્સની શિસ્ત અને તેમના માલિક સાથેના તાલમેલની પણ કસોટી કરવામાં આવી. ડોક્ટર સંજય જાનીનો આ પ્રયાસ સમાજને સંદેશ આપે છે કે પાલતુ પ્રાણીઓ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ તે પરિવારના સભ્ય સમાન છે. સુરતીઓ માત્ર બિઝનેસમાં જ નહીં, પણ જીવદયા અને લાગણીઓના મામલે પણ દિલદાર છે. કુકુ ફેશન શો દ્વારા કુકી ભલે આજે શરીરે હાજર નથી, પરંતુ સેંકડો પેટ્સના ઉત્સાહમાં તેની યાદ આજે પણ જીવંત છે. મારું નામ છે સંજય જાની. સંજયભાઈ, આજે શું કાર્યક્રમ આવશે? આજે આપણે એક ડોગ શો નું આયોજન કરેલું છે કે જેમાં જે ડોગ અલગ અલગ રીતે તૈયાર થઈને આવે અને અલગ અલગ રીતે પોતાના પેટને કેવી રીતે ટ્રીટ કરે છે, એના માટેનું એક ડોગ શો નું આયોજન અમે કરેલું છે. કેટલા ડોગ લોકો આજે? સમજો કે 150 થી 100 સુધી ડોગ્સ અમારે ત્યાં આવી ચૂક્યા છે. આ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે? આ કાર્યક્રમ કરવાનો હેતુ એવો છે કે આજથી 1 વર્ષ પહેલા જે મારું ડોગ જે એક્સપાયર થયું હતું, તો એમના ડેટના હિસાબે મેં આ આયોજન કર્યું છે. તમે ડોક્ટર છો, તો કઈ પ્રકારના લોકો આવે છે તમારી? અમારી પાસે તો ઓલમોસ્ટ બધી જ બ્રીડ આવે છે ટ્રીટમેન્ટ માટે પણ, અને અલગ અલગ એમને જેમ કે હ્યુમનમાં કે બ્યુટી પાર્લર, તો અમારું એક બ્યુટી પાર્લર પણ છે કે જે ડોગ માટે જેને ગ્રૂમિંગ કહેવાય, તો એ ગ્રૂમિંગ સેન્ટર પણ અમારી પાસે ડોગ આવતા હોય છે. લોકોએ તકેદારી એવી રાખવી જોઈએ કે ભાઈ પોતાનું પેટ સારી રીતે વ્યવસ્થિત રહે, એમના હેરથી માંડીને બધી રીતે અને વ્યવસ્થિત ક્લીન રાખે, તો એવી હું લોકોને તકેદારી આપું છું. આ બહારના જે ડોગ લોકો છે એ લોકો અમુક લોકોને કહેડે છે, તો એ લોકોને શું ધ્યાન આપવું જોઈએ? જે બહારના જે લોકોને જે ડોગ કવડે છે, તો એના માટે હું એવું સજેશન કરું છું કે ભાઈ જ્યારે પણ જે ડોગ એમને કવડે છે તો એ ડોગથી દૂર રહેવું. પછી જે અમુક લોકો જે છે ડોગની પાસેથી જે જાય છે, તો એ લોકોને એવી તકેદારી રાખું છું કે જે રોડ ઉપર જે ડોગ કવડે છે, તો એવું નથી કે જે ડોગ છે એ સામે હાલીને કવડે છે, કાંઈ ના કાંઈ રીઝનથી એ ડોગ એમને બાઇટ કરે છે.